લોકસભાની ચૂંટણી અને પછી રાજનેતાઓના દાવ અને એની ઉપર બીજા પેજ એટલે કે એક તરફ આરોપ પ્રતિ આરોપ યોજનાઓની જાહેરાત ચૂંટણી ઢંઢેરા અને એક બાદ એક ઉમેદવારોને લઈને પણ જે ઘટમાળ બની રહી છે લોકો સાથે જ વાત કરીને એ જાણવાનો પ્રયાસ કરીએ કે આખરે આનો શું મતલબ છે રાજનૈતિક રૂપે તેનો શું અર્થ થઈ શકે। અહમદ પટેલ છે કોંગ્રેસ હવે એમને ગુજરાતમાંથી લોકસભામાં ઉતારવાની તૈયારીમાં છે। શું લાગે છે ગુજરાતના ગ્રાઉન્ડ પર એની અસર થશે? આઈ ડોન્ટ થિંક કે એમની કોઈ અસર થશે। ગુજરાતની પબ્લિક બહુ અવેરનેસ છે, બધું જાણે છે આટલા વર્ષોમાં શું થયું, અત્યારે શું થઈ રહ્યું છે। અને એમાં બી જે રાહુલ ગાંધીએ જે 72,000 રૂપિયા જે દરેક પરિવારને આપવાનું કીધેલું છે એ પાયાવિહોન છે। 72,000 રૂપિયા કંઈ ખીચામાંથી નથી આવતા। પબ્લિકના જે ટેક્સ સેવિંગ જે થયું છે એને પબ્લિકના પૈસેથી એ લાણી કરવા માગે છે, એ શક્ય નથી। જે 72,000 રૂપિયાની વાત છે ન્યાય યોજના, આપની પાસેથી એ જાણવાની કોશિશ છે મારી કે ન્યાય યોજના શું ખરેખર ન્યાયપૂર્ણ લાગે છે? કારણ કે ભાજપ પ્રહાર કરે છે। ના, જરાબી નથી ન્યાય યોજના, જરાબી નથી। એ પૈસા લાવશે ક્યાંથી, કોના પૈસા ક્યાંથી આવશે અને કેવી રીતે આપશે? આ એક ઇલેક્શન ફંડા છે, બીજું કશું જ નથી। આ ફક્ત ઇલેક્શન ફંડા જ છે। બાકી આટલી મોટી રકમ આટલા માણસોને 72,000 રૂપિયા દેવાની, એની ટોટલ કેટલો થાય એ પણ કદાચ એમને નહીં માર્યો હોય એવું મને લાગે છે। અને એક પાયાવિહોણી વાત અને એક સ્ટન્ટ જ છે, ઇલેક્શન સ્ટન્ટ જ છે, જેના કારણે પબ્લિકને ગુમરાહ કરવાની વાત હોય એવું લાગી રહ્યું છે। બિલકુલ, એટલે પબ્લિકને ગુમરાહ કરવાની વાત છે। અહીં આપનું શું માનવું છે આ અંગે? કારણ કે હજુ તો ઉમેદવારો પણ જાહેર નથી થયા, કોંગ્રેસના ઘણા બધા ઉમેદવાર બાકી છે જાહેર થવાના, ફક્ત અહેમદ પટેલનું નામ આપી દીધું, એટલે કદાચ થઈ શકે। શું એની અસર દેખાશે? આટલા વર્ષો શું કર્યું અહેમદ પટેલે? કોંગ્રેસે આટલા વર્ષો શું કર્યું? અત્યારે ઇલેક્શનના ટાઈમે એ લોકો ફૂટી નીકળ્યા છે કે અમે 72,000 આપીશું, અમે કર્જ માફી કરીશું, આ છે તે છે। તો આ 10 વર્ષથી છેલ્લે મનમોહનની સરકાર તો એમની હતી જ, તો એ ફરી કશું ડિક્લેરેશન કર્યું નહીં। અને હવે ઇલેક્શનમાં જ્યારે મોદી સાહેબ અપ જઈ રહ્યા છે ત્યારે એ લોકો નવા ફંડા લઈને મૂકે છે કે અમે 72,000 લાણી ક્યાંથી લાવશે? તમારા અને મારાના ટેક્સના પૈસામાંથી તો વિકાસ કરે દેશનો કે લોકોના ઘર ભરવાના છે અને ભિખારી બનાવવાના ધંધા કરે છે? પબ્લિકને કામ કરવા માટે રોજગાર આપને। તું એમ કે રોજગાર અમે આપીશું, 72,000 મફતના એના ઘરમાં આપી દો તો કામ નહીં કરે માણસ। રોજગારની વાત કરી તો મેં હું ચોકીદારની સામે, મેં હું બેરોજગાર અભિયાન તો એમણે શરૂ કર્યું છે રાહુલ ગાંધી અને કોંગ્રેસ તરફ છે। બેરોજગારી પર તમારે આજુબાજુના ઘરમાં 10 ઘરમાં જઈને તપાસ કરો, કોઈ માણસ બેકાર મળશે તમને? મને 60 વર્ષે નોકરી મળતી હોય તો 15-20 વર્ષ કે 22 વર્ષના છોકરાઓને નોકરી નહીં મળે? મળે જ છે। તમે શોધો તમારા ઘરની આજુબાજુમાં કે છે કોઈ બેકાર? એટલે હાથ કાપવા કરતા તેઓને કમાવા માટેની જો તક આપવામાં આવે તો એ વધુ સારું છે। એટલે ચૂંટણી ઢંઢેરામાં આપનું શું માનવું છે? આ 72,000નો જે ગતકડું જ છે ખાલી? આ બધું ફક્ત એક નાટક જ છે, બીજું કશું નથી। એ લોકોને જ્યારે એમને ચૂંટણી આવે ત્યારે જ એમને પબ્લિક યાદ આવે છે કે પબ્લિકની ભલાઈ યાદ આવે છે। પહેલાં ચૂંટણીમાં આજે ગઈ ચૂંટણી છે એમાં રાહુલ ગાંધીએ એવું એમને આપ્યું હતું કે એમને પબ્લિકને પૈસા આપીને એમને ઘર આપવા માટે વાત એમને કરી હતી, પણ એમને લોકોને ઘર તો મળી નહીં, પણ લોકોને નુકસાન થઈ, એમને ચોરી થઈ। એટલે અત્યારના આપણે 72,000ની જો વાત કરી રહ્યા છે ન્યાય યોજના, પ્રિયંકા ગાંધી પણ પ્રહાર કરી રહ્યા છે, તો પ્રિયંકા ગાંધીની પણ એન્ટ્રી થઈ છે અને નરેન્દ્ર મોદી પોતાની રીતે આગળ વધી રહ્યા છે। તમને શું લાગે છે આ બંને પલડા સરખા દેખાય છે કોંગ્રેસ ભાજપના? કોંગ્રેસના અને ભાજપના એમના બંનેના પલડા બળે સરખા હોય કે એકના ભારે હોય કે હલકા હોય, એ બધા પોતાનું જ કામ કરે છે, પબ્લિકનું કોઈ વિચારતું નથી। એ લોકો એમને પબ્લિક ત્યારે જ યાદ આવે જ્યારે ઇલેક્શન આવે છે। પ્રિયંકા ગાંધી ચૂંટણી વખતે જ આવે છે, બાકી તો દેખાતા જ નથી। આ વખતે જ દેખાય છે, દરેક ચૂંટણી વખતે એમને લઈને મૂકી દે છે કે ભાઈ આ પ્રિયંકા ગાંધી આવી, કાંઈ ફરક નથી પડવાનો। ગુજરાતની જનતા જાણે છે અને દેશની જનતા બી જાણે છે કે જે કામ કરી રહ્યા છે મોદી સાહેબ એ પ્રોપર જ કરી રહ્યા છે અને એ આવશે 110% આવશે, पूर्ण बहुमत आवश्य। मेरा ऐसा मानना है कि बहुत सारे ऐसे पॉइंट्स हैं जिस पे नरेंद्र मोदी ने बहुत ज़्यादा काम किया है। राजस्थान का, मैं आई एम बेसिकली फ्रॉम राजस्थान के चुनाव का में जो कांग्रेस जीती है उसका भी इफेक्ट नहीं आएगा, क्योंकि मैं अभी जहाँ पे जाके आया तो 90% लोग जो हैं वो मोदी को ही सपोर्ट कर रहे हैं। और इवन इफ आई एम एयर, मैं गुजरात में भी देख रहा हूँ, वो 100% इस बार मोदी ही आएंगे। लेकिन कांग्रेस पूरी कोशिशें जारी है कांग्रेस की। 72,000 जो उन्होंने वादा किया न्याय योजना,
मुझे नहीं लगता किसी भी तरीके से वो पूरे कर पाएंगे, क्योंकि बहुत सारा ब्लैक मनी और बहुत सारे स्कैम्स उनके टाइम पे ही इनिशिएट हुए थे। तो मैं नहीं मानता कि वहाँ से ऐसा कुछ आ सकेगा, लेकिन एक्शन उनकी मोदी की तरफ से कुछ दिख रहा है कि हाँ चलो ठीक है, कुछ ना कुछ काम हो रहा है। बेसिकली +1 है, उनको ही वोट देना ज़रूरी है। એટલે જ્યારે જનતાની વાત આવતી હોય તો જનતા હંમેશા એ જાગૃતતા તો દાખવે જ છે કે તેમના માટે સારું કરનાર જે છે તેને પોતાનો પ્રતિનિધિ બનાવીને મોકલે અને તેવી જ રીતની જે પરિણામ છે એ જ વસ્તુને ફરીથી પ્રતિબિંબ પણ બતાવશે।